વર્ષ 2016થી શરૂ થયેલા ગુજરાતના એકમાત્ર ખાનગી દંત સંગ્રહાલયને અત્યાર સુધીમાં 40,000થી પણ વધુ મુલાકાતીઓએ નિહાળ્યું છે। આ દંત સંગ્રહાલયમાં દાંતણથી લઈને અદ્યતન યાંત્રિક ટૂથબ્રશને આવરી લેતો હજારો ટૂથબ્રશનો વિશાળ સંગ્રહ બનાવવામાં આવ્યો છે, જેને હાલ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે। આપણને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના 2 એવોર્ડ મળ્યા છે। એમાં સર્વપ્રથમ એવોર્ડ લાર્જેસ્ટ કલેક્શન ઓફ ટૂથબ્રશીસ ઇન ધ વર્લ્ડ એન્ડ દેટ ઇઝ 2371 એ આપણા નામે મળ્યો છે। અને એના સિવાય લાર્જેસ્ટ ડિસ્પ્લે ઓફ ટૂથબ્રશીસ ઇન ધ વર્લ્ડ એ આખા ફેમિલીના નામે મળ્યો છે, ડૉક્ટર ચંદારણાના, એટલે કે ડૉક્ટર પ્રણવ, ડૉક્ટર ભાવના, ડૉક્ટર શ્રુતિ અને મારો ગ્રાન્ડસન ડૉક્ટર યજતના। રેકોર્ડ હતા પહેલા લાર્જેસ્ટ કલેક્શન ઓફ ટૂથબ્રશનો રેકોર્ડ હતો એ એક કેનેડિયન લેડીના નામે હતો, પણ ડેન્ટિસ્ટ દ્વારા થયેલો સર્વપ્રથમ રેકોર્ડ આપણા નામે છે કે જે દુનિયામાં ડેન્ટિસ્ટે કલેક્શન કર્યું હોય લાર્જેસ્ટ ટૂથબ્રશનું, એવો રેકોર્ડ સર્વપ્રથમ। મ્યુઝિયમમાં અત્યારે ટૂથબ્રશનું લગભગ 2371 ટૂથબ્રશનું કલેક્શન છે। એની સાથે ઘણી બધી અલગ અલગ વસ્તુઓનું દંત વિજ્ઞાન ને દંતશાસ્ત્રને લગતી છે, તેમાં દાંતને લગતી ટપાલ ટિકિટોનો સંગ્રહ છે, દાંતને લગતા કોઇન્સ અને કરન્સીનો સંગ્રહ છે, દાંતને લગતી જુદી જુદી જાતની ડેન્ટલ ફિગરાઇનનું કલેક્શન્સ છે, જાત જાતની ટૂથપીકનું છે, જાત જાતના ઉલિયાનું છે, જાત જાતના ઇન્ટરડેન્ટલ બ્રશીસનું છે, ટૂથપેસ્ટ ટૂથ પાવડરનું કલેક્શન છે, અને જુદી જુદી જાતના પેઇન્ટિંગ્સનું કલેક્શન્સ છે, જુદી જુદી એડવર્ટાઇઝમેન્ટ્સનું કલેક્શન્સ છે દુનિયાભરમાં પંચ મેગેઝિન યુકે દ્વારા શરૂઆતમાં 100 વર્ષ પહેલાં જે દાંત વિશેના કાર્ટૂન અલગ અલગ આવતા હતા એનું પણ યુનિક કલેક્શન। આ જ વસ્તુને આગળ વધારવી છે અને એનિમેટ્રોનિક્સ સ્વરૂપમાં અત્યારે મારા દીકરો આવ્યા પછી એણે AI બેઝ ચેકઅપનું મશીન પણ વસાવ્યું છે, જેનામાં તમે જસ્ટ 40 સેકન્ડમાં દાંતના 3 ફોટા પાડી અને તમારા દાંતના શું તકલીફ છે એની જાણકારી તમારા મોબાઈલ પર રિઝલ્ટ મળી જાય। એ સિવાય એનિમેટ્રોનિક્સના ડેન્ટલ ટોક શો, ટૂથપેસ્ટ, ટૂથબ્રશ ને દાંતની એક ટોક શોનું પણ આયોજન કર્યું છે, જે હવે ટૂંક સમયમાં લોન્ચ કરવાના છીએ। એનિમેટ્રોનિક્સ ડેન્ટલ ઓર્કેસ્ટ્રા બનાવ્યું છે, જે પણ દુનિયામાં સૌ પ્રથમ બનાવ્યું છે। અત્યારે આપણે સફરજન ને નાશપતીના સ્વરૂપમાં એક કેટલું ફાઇબ્રસ ફૂડ કામનું છે એનો ટોક શો પણ એનિમેટ્રોનિક્સથી બનાવ્યું છે।